આ ખબર નથી પડતી સોડિયોને કેટલી વાર આ બૂમ મારો તમે. ગોપી, એ દીકરા ગોપી, કેટલી વાર છે હવે? હા બાપુ, હું તો તૈયાર જ છું. હાલો. હા, તો પણ ત્યાં હવે પેલું સગાઈમાં વાર થઈ ગઈ છે. ભૂલી ગયા છે? હા, એ તો હજુ તૈયાર થતી હશે ને. તૈયાર થતી હશે કેટલી વાર? એને બહુ તૈયાર થવું હોય છે કા? જા ઝટ જોઈ લે. હા બાપ, હું જોઈ આવું. આ સોડી છે ને નક્કી નક્કી કોક દી આપણું નાક કપાવવાની છે. આવું શું કરવા બોલે? એવું કેમ લાગે છે તને? અરે ક્યારેય કોઈ ઠેકાણા જ નથી હોતા એના. બસ એને હરવું ફરવું બહુ ગમે, તૈયાર થવું બહુ ગમે. કોઈ કામ એના સમયસર નથી થતા. હવે જુવાન જોત છોકરીઓ છે, એ હરવા ફરવાનું અંદાયને ગમતું હોય. હવે એમાં એવું કઈ નહીં વિચારવાનું હે તારે. હા બરાબર છે. હા બરાબર કીધું તમે હો કે સુવાન જો દીકરીઓ છે એને હરવું ફરવું ગમે, તૈયાર થવું ગમે, પણ આટલી વાર લાગે. જો આમાં છે ને, આ જુવાન છોકરાઓને વધારે છે ને દબાણે ન આપવાનું. દબાણ આપે ને પછી આપણે ઓલું કે ને આમ સ્પ્રિંગને કે રીતે આપણે એમ દબાવીએ ને ફળ કરીને ઉછળીને બહાર પડે એવું થાય. એટલે છે ને બહુ ધ્યાન રાખવાનું. તું એ જરા ધ્યાન રાખતી જા. તું તો માં છો, તને તો હંધી ખબર હોવી જોઈએ ને છોકરીઓને કઈ રીતે રાખવાની તે. લો બોલો, ખબર મને હોવી જોઈએ. તમને કોઈ દિવસ બાપ તરીકે તમારી દીકરીઓમાં ખોટ દેખાઈ જ નથી. અને ગોપીની વાત નથી કરતી, હું ધારાની વાત કરું છું. ધારા છે ને દિવસે ને દિવસે બગડતી જાય છે. જરા દાબમાં રાખવાનું તમે રાખો. હા, આજે આપણે પિક્ચર જોવા જાઉં. આઈ લવ યુ ટુ. હા ભલે, હાલ રાખો હો, હમણાં પછી કરીશ તને ફોન. થઈ ગઈ વાત? હા કોકી, બેસ ને. હું તો બેહું જ છું. કામ હતું તારે કાંઈ? હા. હા, શું હતું? કોની યાર વાત કરતી હતી? આ ઓલી સંપા. સંપાને આઈ લવ યુ ટુ. લે, એમાં આપણે ન કહી શકીએ બેનપણીઓ. એમ તો તુંય મારી બેન છો. હે તો મારા બેનને એવું ન કહું આઈ લવ યુ. પણ મને કોઈ દી કીધું નહીં. મોટી, મને હંધીએ ખબર છે. અને આજની નહીં કે દોની તારી વાતની મને જાણ છે. પણ મને થયું કે જે દી રંગે હાથે પકડું ને તે દી બોલું. એટલે અત્યાર લગીને ચૂપ હતી. સો ગોપી, તું પેલા મારી વાત સાંભળ હરખી. આપણે હવે મોટા થઈ ગયા બરાબર? તો હા, કાલ સવારે આપણા માગા ચાલુ થાય કે નહીં? હા તો હું એક પછી એક છોકરા આપણને જોવા આવે, આપણે વાતચીત કરીએ, મા બાપુ હેરાન થાય. હે બધાને આપણે ચા પાણી પાવા, કોઈ ગમે કોઈ ન ગમે, આ બધી ઝંઝટમાં હોય. હે તો એ કરતાં આપણને જે છોકરો ગમતો હોય એ આપણે મા બાપુને કહી દઈએ. હે તો સીધી રીતે એવું કહી દે ને કે તું કોઈક છોકરાની યારે વાતું કરે છે, આ ગોળ ગોળ ફરાવ્યા વિનાની. અને આમાંય તે રોજ તું કૂવે પાણી ભરવા જાવ એમ કહેશો ને તો એ કલાકના બદલે 4-4 કલાકે ઘરે આવશો. એટલે બધાને બધી ખબર પડે જ છે. તારા મનમાં એમ હોય ને કે બા બાપુને કંઈ નથી ખબર, તો એવા વેમમાં ન રહેતી. એ હંધુય જાણતા હશે. જોજીને, જો એ હંધુય જાણતા હોય તોય ન કહેતા હોય તો સારું જ હોય ને. હારું હોય વાળી થામા. બાપુને ખબર પડશે ને તો ટાંટ્યો હોત તોડી નાખશે. ખબર પડશે તો ને. અને પડવાની જ છે. અત્યારે કાકાના દીકરાના હગાઈમાં જવાનું છે અને તું અહીંયા ચોમાઈટું કરે છો? બા ક્યારના રાહ જોઈને બેઠા છે અહીંયા. હાલ ઊભી થા હવે. હા ભાઈ, સો આ મોટી કોણ છે? તું. હા, તો લગ્ન તો પહેલા મારા જ થવાના છે. હા કે ના? તો હું પણ. હા તો મેં જો છોકરો ગોતી રાખ્યો મારું જલ્દી થઈ જાય પછી તો તારો વારો આવશે ને. મને કોઈ લગ્ન કરવાના ઉંમરખા નથી એટલા, સમજાણું? તને બહુ ઘાઈ છે એટલે તો જો ને અત્યારથી છોકરા વારે ચોમાઈટું કરશો. ઊભી થા અને હાલું બાપુને કહું જ છું કે કોઈક છોકરાએ વાતું કરશો એમ. બાપુને તું અટાણે ન કહેતી, બાપુને કહેવાનું જ છે આપણે. પણ આ કાકાના દીકરાની હગાઈ પતી જાય ને પછી નિરાતે બેહી અને પછી હું એ છોકરાને ને બાપુને મળાવી દઈશ અને પછી બધી વાત કરી દઈશ. તું જે કહે, પણ હું બાપુને અત્યારે જ કહેવાની છું. ગોપી, તને મારા હમશે જો તે અત્યારે હે ને કાંઈ બી બાપુને કે કાંઈ વાત કરી ને તો મારા મરી જવાથી જો તને કાંઈ ફેર ન જ પડતો હોય તો તમ તાર જા કહી દે. તને હું તારે તો સારું ને. હવે પછી હું હોય ન હોય તો તારે બધી વસ્તુ હારી હારી મળી જશે, કોઈ ભાગ પાડવા વાળું નહીં. મોટી શાંતિ રાખ.
જ્યારે હોય ત્યારે હમદેને હંધાય કામ કરાવી લેતી હોય છું. તમારી જો. નનકીને માની જા ને. હે જો આપણે બાપુને વાત કરવાની જ છે, કેમ કે આ પ્રેમ કરવો ને એ કાંઈ ખોટી વાત નથી. આ આપણે ભગવાન નહોતા હે, એને પ્રેમ કરીને જ લગ્ન કર્યા છે ને. ઇઝી હોય તી, પણ બા બાપુથી આ વાત છુપાવીને તું વાહેથી આ બધું કરસ ને એ ખોટું છે. મને એટલી જ ખબર પડે, અત્યારે નહીં તો પછી, પણ બાપુને તો વાત થાય જ. આ નનકી છે ને આમ માનવાની નથી, પણ આને છે ને થોડીક ફોહલાવવી પડશે. પણ કાંઈ વાંધો નહીં, ધીમે ધીમે એમને સમજાવી દઈશ. આ તમે બાપ છો, તમે થોડું દાબમાં રાખવાનું રાખો. હા હવે રાખીશું ને દાબમાં, છોકરાઓ જ છે, ક્યાં જવાના છે? હું તું એ હા બસ. હું થયું ધારા? ધારા ધારા નહીં આવે બાપ. કેમ? હે? હું થયું છે તે નહીં આવે? એને એને પેટ બગડી ગયું છે. પછી ન્યાય ખાવાનું એવું બધું ખાય તો વધારે એને પેટમાં ગોટો ચડે ને વધારે તબિયત બગડે ને. કાલ લગન તો કાંઈ નહોતું, આજે અચાનક હવારમાં એનું પેટ બગડી ગયું. લાવ મને સોવા દે. આ બા જવા દે હવે, આપણને બહુ મોડું થાય છે. હવે છોકરીની તબિયત બગડે, હવે એમાં કાંઈ બહુ એવું ના કરવાનું. હા તે હાલો. હાલ હાલ બાપી. બાપુજીને ખબર પડશે તો કે ધારાનું કોક છોકરા હારે લફડું છે. હા હજી કેમ ધારા નથી આવી? જય ભોળાનાથ. સહી ભોળાનાથ. હા કેમ આજ એટલી બધી મોડી આવી? હું વાત કરું છું, હા આજે તો હું માંડ બેસી એમ કે કેમ? હું છું તું? આજ સવારે હું તારી હારે વાત નથી કરતી હા હે, તો આ ગોપીએ સાંભળી લીધું બધું, અને એ કહે કે હું તો આઈજ જ ને આઈજ જ અટાણે જ બાને ને બાપુજીને કહી દઉં. હા હા કેવી વાત કરશો તું? પણ તું ચિંતા કરમાં, મેં છે ને ગોપીને તો અટાણે તો મારા હમ દઈને રોકી લીધી છે, અને એવું કીધું કે આ મારા પેટમાં દુખે છે ને તે આઈજને હું કાકાને છોકરાને હગાઈમાં નહીં આવી શકું. હા તું આજ પ્રસંગમાં ક્યાંક જવા નથી? હા 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 એટલે પછી મેં ના પાડી દીધી. નકર જો હું ત્યાં જાત તો અહીં તને મળવા ન આવી શકી હોત. અને તને ખબર છે ને, હું જ્યાં સુધી તારું મોઢું ન જોઉં ને ત્યાં સુધી તો મારો દીજ ન ઉગે. એ તારો હું અહીંયા બેહીને તૂટી જાઉં થઈ તું આવશો. તને ખબર છે મને કેવું થાય છે? હે હા વાત જવા દે, આખો દી તું જ સાંભળશો, અને તને મળવું નહીં તારે યારે વાત ન કરું ને ત્યાં સુધી મને ક્યાંય મને છે ને એવું જ થાય હો. મને એમ થાય કે આખો દી તારો હાથ પકડીને આમ બેઠી જ રહું. તો પછી એની માટે છે ને લગ્ન કરવા પડે. હા તો એ જ કહું છું. હવે છે ને ગમે એમ કરીને મારે મારા મા બાપુને કેવું તો પડશે જ. હા પેલા આ ઉપાધિ વાળી છે એ વાત કરી, એનું કાક તો કરવું પડશે. હા ગોપીનું કાંઈક કરવું પડશે. હે નહીં ને જો એ આજ કે કાલ ગમે તે આ બા બાપુને કહી દે હે ને. હે એવું બોલમાં તું. હા હું તને શું કહું, આ તું મને પ્રેમ કરશો બરોબર, તો એ કોકને પ્રેમ તો કરતી હશે ને? ઈ જ તો વાંધો છે. હે હા આવડી મોટી થઈને હજી કોઈને પ્રેમ નથી કરતી? એને એમ છે કે આ પ્રેમ કરવો ને ઈ ગુનો છે. જો મારી વાત સાંભળ, પ્રેમ સર્વસ્ત્ર છે સમજી. દોસ્તારમાં પ્રેમ હોય, પછી આપણી બેને કેવો પ્રેમ છે એવો પ્રેમ હોય. આપણે હાસો પ્રેમ છે સમજી. હું બીજી છોકરીઓ સામે નજર ઉઠાવીને ન જોઉં, હા સમજી તું? તો હું શું કહું કે તું એમ કહેશો તારી બેન કોઈ છોકરાને પ્રેમ નથી કરતી, તને પાકી ખબર છે? પાકે પાયે. બહુ કરે તો કાંઈ વાંધો નહીં. તું હવે છે ને જરી કાંઈ ઉપાધિ નહીં કરતી. આનો રસ્તો છે ને હું કાંક કરે. હા સર, હા હા હાશીલ. પણ શું કરે ઈ તો કે. હજી એ કાંઈ કાંઈ વિચાર આવવા મળે? હે હું આમ વિચારવાનો ટાઈમ જો હે ને. હા વિચારવાનો ટાઈમ તો જોઈએ ને. પણ બને ને એટલું ઉતાવળ રાખજે હો. હા, હા. મને એમ થાય કે હા જો હું તારે લગ્ન કરીને હંમેશ માટે તારી ઘરે આવી જાઉં ને પછી કાંઈ વાંધો નથી. અરે આ તું છે ને હોનાનું બોલી હોય ને એવું લાગે. આ છે ને શબ્દ મને છે ને હોનાનો લાગે, સમજી તું? પણ હવે કાંઈ ચિંતા નહીં કરતી. હા ભાઈ હું શું કહું હે,
હું તો બાનું કરીને આવી છું અને એ લોકો હગાઈમાંથી ગમે તો એ પાછા આવી જાય. મને તો છે ને તને મૂકીને મન જ નથી થતું ઘરે જવાનું, પણ શું કરું, અટાણે તો જવું જ પડશે ને. મને હું મન થતું હોય છે તને અહીંથી જવા દેવાનું, હે? મને ક્યાંય નહીં ગમતું, એટલે હું શું કહું, પહેલાં છે ને આપણે આ ઉપાધિ આવી છે ને એને એક બાજુ કરવી, સમજી? અને તું જલ્દી ઘરે જા, નકર તાર બાન બાપુજી આવી જાય ને તો પછી હા એ વાત હો, અને ધ્યાન રાખજે તારું. તું ગમે એમ કરીને તું છે ને જલ્દી કંઈક આનું છે ને નિવેડો લઈ આવશે હો ને. હા હા સારું હાલ જાઉં. ભલે જા, અને તાર ધ્યાન રાખજે હો. ફોન કરજે હો મને. અરે હા કિશન. હા અરે અશોક, કેમ આમ દોડતો દોડતો આવ્યો? આ તો હજી ઓછો દોડું છું, પણ જો હજી હમણાં રહે ને તો ખબર નહીં કેટલું દોડવું પડશે. કેમ આ ગામમાં હડકાઈ કૂતરું થયું છે? અરે ના ના, એક તો હું એટલી ઉપાધિમાં છું અને તું આ હડકાયા કૂતરાની વાત કરશો. ઉપાધિ? શેની ઉપાધિ? તું તો હંમેશા મજા કરતો હો, આમાં ઉપાધિ ક્યાં આવી વસમાં? હા મજા કરતો તો, પણ હવે હું કેવું તને, જો મારી વાત સાંભળ. સાંભળું છું ને. હા તને તો ખબર છે ને કે હું એક છોકરીને પ્રેમ કરું છું. આવે આવલી ધારકુડીને. ધારકુડી નહીં બોલતો, ધારા બોલ. ધારું ધારું. હા તો વાત એમ છે કે છે ને એની બેનને છે ને ખબર પડી ગઈ છે, આ ફોનમાં મારી યાર વાત કરતી હતી ને ગોપલીને. હા લે હાલે તો તારો ભાંડો ફૂટવાનો હવે. થઈ. આખા ગામમાં તારી વાતો થાય આખા ગામમાં વાતું થાય એની મને બીક નથી, તો. અમે બે નોખા થઈ જાવી ને એની બીક છે. અરે ભાઈ તું આ કેવી વાત કરે છે હે? હા આ નોખા થવાની ક્યાં વાત છે? હવે ખબર પડી જ ગઈ છે તો સારું ને. અરે. ઘર સુધી વાત પોકશે તો માગું નાખી લેજે અને લગ્ન કરી લે. હું તો અહીંયા એટલે આવ્યો હતો કે તું કાંક છે ને મારા કામમાં મદદ કરે આમાં, પણ તું તો હવે શું કેવું, વલી એટલી બધી ઉપાધિમાં મને ન લાગી. એને આમ એને કાંઈ એટલી બધી ખબર નથી પડતી, એની બેનને ખબર પડી ગઈ તો એના બાપાને એને કહી દે તો પછી શું થાય, પણ આણે તો હમણાં ફ્લેટમાં કહી દીધું બધું. હેમાં કહી દીધું? હમણાં આમ ઉપાધિ વગર કે મારી બેનને ખબર પડી ગઈ. લે હવે હું તને શું કહું, તું મારી મદદ કરી. અરે આમાં હું મદદ કરું હે? હા મારા હાથની વાત થોડી છે. તારા હાથની છે મારા હાથની કેવી રીતના હોય? તો મારી વાત સાંભળ, તું હમણાં એની બેનનું શું બોલ્યો, ગોપલી હા નામ બોલ્યો ને, હા તો હું એમ કહું છું તું એને પટાઈ લે ને. હે ગાંડો થઈ ગયો છે? કેમ શું બોલે તું? રૂપાળી તો છે. તને ખબર છે ને કે હું મારી જમકુડીને પ્રેમ કરું છું. હા એ તો મને ખબર છે. હા તો પછી આ જમકુડીને હું ભૂલી શકું અને પેલી ગોપલી પાસે જાઉં? અરે એની હામું હું ત્યાંથી એની પાસેથી આપણે ગાડી લઈને નીકળીએ ને તોય 5 વાર રાયડું નાખે. એ મારી હામું હું જો આમ હું કરશો? પણ પ્રેમ. અરે લપણી છે મોટી, બાધુકડી છે બાધુકડી, એની અરે કોણ ધંધા કરે? પણ છે ને પ્રેમ છે ને હારા પ્રેમ હારા મારે માણસ. કરવો નથી. મારે છે ને પ્રેમ જ્યાં છે ને ત્યાં હું લગ્ન કરી. હવે તારામાં હિંમત હોય તો તું કરી લે ને લગ્ન. અરે ભાઈબંધ મારી વાત સાંભળ, તું તું છે ને મારી વાત સાંભળ પેલા. જો મારી પાસે સારી જ વાત છે. હલવાડવાના ધંધા રહેવા દે હસકા. હું તને કહી દઉં છું મિત્ર, તું આમ જો લાખ હું મરી રૂપિયા જાય, હું મરી જાઉં. હે? હા દવા પી જાઉં. હે હસકા આવું ન બોલો તું. તો પછી હું એમ કહું છું તારી આ જમકુડી રીત તાર દિલમાં જ છે બરોબર, પણ આને ખોટું ખોટું પ્રેમ કરીને તો હું છે કે ઈ તને પ્રેમ કરે, એ આ ધારાને ખબર પડી જાય તો પછી ધારાએ ધમકી મારી દે ને હે કે જો હલવાડમાં ને તું આ બધું ઘૂસવો છો શું કામ? આમ ઘૂસ કરી નાખી દે તો ઉભો આ રહે. તો બસ ઈ ઘૂસ તારે એમ? કાઢવાની છે. ઘૂસ કાઢવાની? તું મને ઘૂસમાં નાખે છો. હું ગોપીને પ્રેમ કરું, હા ખોટું ખોટું. એમાં ધારાને ખબર પડે હા અને ધારાને ખબર પડે તો તમારું બધું સીધું થઈ જાય. કેમ? કેમ હું હવે પછી ગોપી એમ કે હું બા બાપુજીને કહી દઈ તો પછી વળી હામી નો કે તો હું કહી દઈ હે? હા પણ ગોપલી બહુ અઘરી છે. અઘરી છે? પ્રેમ હારા હારાને બદલી નાખે. અઘરી ભલે ને રી, મને આ બહુ અઘરી લાગતી હતી, મને તો એમ લાગતું હતું કે આ ડાસ પાડશે, પણ જો હું કહી દઉં છું પછી કંઈક આમ તેમ થાય ને તો જવાબદારી મારી નહીં. આ તું મરવાની વાત કરે છો ને એટલે તારી મદદ કરી. ગોપીને હા હા
જોયું આ પ્રેમ હારા હારા નામય હારા હરખી રીતે કરતા કરી. મારે પ્રેમ નથી કરવો, મારી જમકુડીને હું કોઈ દી ભૂલી નહીં, મારા દિલમાં છે, દિલમાં ગાંડા. પણ આની એ ગોપીને આ બાજુ રાખજે, આ બાજુ. બે દિલ નથી મારી પાસે. પણ મારી વાત સાંભળ, આ કરે ને તું એમ આવે જા હવારમાં રામાયણ લઈને જ આવે. જા ને પપ્પી નો કરતો ભાઈ. ગોપી તને કાંઈ થયું છે? અમને સમજ નથી પડતી. હા તું જો આખો દી સગાઈમાં કાંઈ નથી બોલી, હા કોઈને કાંઈ કીધું નથી. હું એ જોઉં છું ક્યારનો. તબિયત તો હારી છે ને તારી? કાંઈ થયું તો નથી ને તને? હા હું ને તારા બાપુ વિચાર જ કરતા રહ્યા કે શું થતું હશે, ગોપીને શું થતું હશે. પણ ગોપી કાંઈ બોલે તો ખબર પડે ને. પણ એ જોતો ગોપી તો. કાંઈ એટલે કાંઈ બોલતી શું કાંઈ નહોતી. થયું છે બેટા? હા કેમ કાંઈ એકદમ ગુમસુમ જેવી છો? કાંઈ મનમાં મુંજારો હોય તો કહી દેવાનું, એવું કંઈ નહીં. ઈ ઉભા રહો. ગોપી એનું ધ્યાન જ નથી આપણી બાજુ. સમજ નથી. અરે કોણ છો ભાઈ આ રીતે? હા બકલ તમારું છે? ઈ હા આ તો ગોપી તારું જ બક્કલ છે ને બેટા. તો તારી પાસે ક્યાંથી આવ્યું ભાઈ? રસ્તામાં પડી ગયું હતું અને બીજું કોઈ હતું નહીં, એટલે માર્ગમાં મેં જોયું તો મને લાગ્યું કે હા આમનું જ કોઈનું હશે. આ તો સારું કહેવાય એમ. બાકી આજના જમાનામાં તો કંઈ કિંમતી વસ્તુ પડી જાય ને તોય કોઈ દેવા ન આવે ને. હા તો એક બક્કલ દેવા માટે આવ્યો. સારું કહેવાય બેટા. કયા ગામના? અહીંનો જ છે. મને નો ઓળખ્યો? હા હું ઓછો બહાર નીકળ્યો એટલે તમને યાદ નહીં હોય. કાકા હા હું ધીરુ કાકાનો છોકરો છું. અરે હા 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 બરાબર યાદ આવી ગયો. હા તે સારું કર્યું હો દીકરા, તે અમારી ગોપીનું બક્કલ આપી દીધું. કાંઈ નહીં ઘરે આવજે ચા પાણી કરવા માટે. હા હા કેમ નહીં, પાક્કું આવીશ. તમે આવજો. મોડું થાય છે આપણે. હા અરે, હા આવજે હે બેટા. હા હા આમાં અશકો કે આમાં શું કરું? 2 મિનિટ વાતે ન કરવા દીધી ને ઊભી ન રહે. આમુય ન જોયું. અશકાનો મેળ પડશે નહીં, પણ મને લાગે છે ભાંડો ફૂટવાનો છે અશકાનો. હા હા બધું ધ્યાન રાખું જ હું છે પણ તારે ઝટ દોડાવે છે મને. છું. આવી ગયા બા? હા તે આવી જ ગયા ને. દેખાતું નથી તને કે હું અમે લોકો આવી ગયા છીએ? હા હું ક્યારની રાહ જોતી હતી. મને થયું કે મારા બાની આવે ને તો ઘરના બધાય કામ કરી નાખું. તમે ફરિયા કચરા પોતા વાસણ બધું કરી નાખ્યું. અને મને ખબર જ હતી તમને અહીંયા જમવાનું ફાવતું નથી ને, તો મેં તમારા હાટું છે ને થોડું જમવાનું કરી જ નાખ્યું પણ છે. તને તો મજા નહોતી ને બેટા? હવે હા. સારું લાગે? હા સારું થોડુંક મેં તને કાંઈ પૂછ્યું? મેં તને પૂછ્યું તે હું કામ કર્યા હું નહીં? હા અને અંધાય કામ કર્યા તો ઘરના જ કામ કર્યા છે ને. અને હાલ આજે તો મારે તને ઘણાય સવાલ કરવાના છે. તું અંદર હાલ ને. હાલ તું. પણ બા હા, હું કહું છું. અરે ગોપી આ જો આ તારી બાનું છે ને ચહકી ગયું લાગે છે. આ જો ને આ છોકરીને મજા નહોતી ને ત્યાર પછી એને સારું લાગ્યું તો ઘરના હંધાય કામે કરી નાખ્યા. તોય એને આવું બધું બોલ્યા કરે ને હવે જઈને હું પૂછે ખબર નહીં. નો દિમાગ ફરી ગયું લાગે છે. આ હાચવ જરા તારી માને જરા હારી હારી વાતો કર. ઘરમાં બધા ડખા કરવાનું. હેનો હજી પીપીપ કરે છે. ગામનો એઠવાડો છે, એના બાન બાપુ વખાણ કરે. ધારોડી પણ બા તું અહીંયા આવ. મને છે ને એક વાતનો ચોખ્ખે ચોખ્ખો જવાબ આપજે. આ આજકાલ તારું વર્તન કા બદલાયેલું લાગે છે? હા હા તે દિવસે આપણે હા ઘરના વાસ્તામાં જવાનું હતું, ત્યાં તે ના પાડી. શ્રીમંતમાં જવાનું હતું, ત્યાંય ના પાડી. આજે સગાઈમાંય ના પાડી. અને હગા કાકાને ત્યાં શું હતું, કથા રાખી હતી, છતાંય તું ના આવી. હું છે તારું પેટ દુખે, માથું દુખે, હાસી વાત હું છે તું મને કહી દે તો. બા મને તો મજા નહોતી અને ભૂલી તો તમે જ આવશો. આજ કાકાના દીકરાની હોગાઈ હતી, કથા નહોતી. અરે હું આજની વાત નથી કરતી, જે દી કથા હતી એની એ દીની વાત કરું છું. તું મને છે ને ગોળ ગોળ ના પહેરાવ. હું તારી માં છું, તું મારી માં નથ. મને હંધી ખબર પડે છે. જો તારા કાંઈ પણ આડું અવડું કર્યું ને તો હું છે ને કાંઈ આડું અવડું નથી કરતી. એમાં હું આડું અવડું કરું? સારું. ગઈકાલ રાત સુધી તને કાંઈ નહોતું, આજે સવારમાં તને અચાનક પેટમાં દુખવા માંડ્યું. તને થાય છે શું તકલીફ? હાલ ડાક્ટર જોડે હું બતાવું. ડાક્ટર ટીકડા આપશે ને એટલે હંધુય સારું થઈ જાય. હાલ તો પણ અટાણે તો મટી
થઈ ગયું પછી તો મેં ઘરના હંધાય કામ કરી નાખ્યા જો. હા તે દર વખતે અમે ઘરની બહાર જઈએ ને તને સારું કેમ થઈ જાય છે? હા શું બોલ, વાત શું હવે છે? એમાં તો મને કેમ ખબર પડે બા? મને દુખતું હોય તો એ જ કહું ને, કઈ તમારે સામે ખોટું બોલું? ના ના ના, તું હાસું જ બોલે, પણ વાત કંઈક અલગ છે. આ તારું વર્તન અને વાણી ઈ છે ને અલગ અલગ દેખાય છે. ના રે ના બા, હાસું કહું છું. હે મારી હગી હાહુ ના હમ થવાવાળી કહું છું. બોલો, હજુ હાહુના ઠેકાણા નથ અને પાછી કહે છે હગી હાહુના હમ. જો કઈ દારા, મારી માના થોડાક ખાવે એમાં. તું તો મને બહુ વાલી છો. અહીંથી તને મૂકીને જવાનું મન નથી થતું, પણ તું રહેવા દે. આ દર વખતે પ્રેમથી વાત કરવાનું રહેવા દે હો. મને હંધુય સમજાય છે તું હું કરવા માંગેસ ને હું નથી કરવા માંગતી. હા શું બોલતો? આ શું છે? હા આ એટકી આવે લાગે છે મને. આ મામાની યાદ કરતા હશે. લો બોલો, મારો મામા કરતો હશે. હું બબડી? હું એમ કહું છું કે આ આપણે ઓલા મામા નહીં ઈ યાદ કરતા હશે. આ કેમ ક્યારની આમ ચૂંદડી હું કેમ પકડી રાખી છે? આ પડી ન જાય ને એટલે બા. હા કા? સુંદરીને આમ પકડીએ ને તો તો અટાણે છોડી દે ને. પણ આને સોડાય નહીં. આને સોડાય નહીં. જો ધારા, તું અત્યારે પણ મને અલગ અલગ જ લાગસ હો. હા, જેમ દર વખતે વ્યવહાર કરતી હોય ને એમ આ વખતે નથી તારો વ્યવહાર. આમ જો તો હું છે વાત હું છે ઈ કે મને. હું તારી માં છું હો. મેં ઘણી દિવાળીઓ જોઈ છે અને મહત્વની વાત તો એ કે નાનેથી મોટી મેં કરી છે ને તને જન્મે મેં જ આપ્યો છે એટલે તારી હંધી વાત મને ખબર પડે છે. બોલ હું વાત છે તાર મને કહેવાનું થાય છે કે હવે મારે દંડો લેવો પડે? કાંઈ વાત નથી બાવ, કાંઈ વાત નથી. જો ધારા, કાંઈ પણ આડું અવડું કર્યું ને તો આ તારો ગાલ હોજવાડતા મને વાર નહીં લાગે, સમજી? હું આડું અવડું કરવાની? હું તો કઈ બા, મને લાગે છે મારી તબિયત બરાબર નથી હો. મને બહુ ચક્કર આવે ને એવું લાગે છે. પાછી તબિયત બગડી? હા, હું થોડોક આરામ કરી લઉં. આરામ કરીને તો મને સારું થઈ જાય. જાઉં છું હો. ધારુડી તે ધાર્યું છે હું? આ નક્કી કાંઈક વાત છે ને ગડબડ છે. આને કેમ સમજાવવી મને સમજાતું નથી. આ નક્કી કાંઈક ગડબડ તો કરી જ રહી છે. એલી ગોપલી ઊભી થાતો, અહીં આવતો, મને કહેતો આ તે બાની બાપુને શું કીધું છે? શું કીધું છે મેં? મને ખબર છે, હંધી તારી ખબર છે. તું છે ને મારી વાત અહીંયા કરીને પોતે હારી બનવા માંગસ, મને બધી ખબર છે તારી હો. હું હારી જ સૌ, મારે બનવાની જરૂર નથી. અને તું છે ને હવે હારી બન, કેમ કે બાને અડધો અડધ ખબર પડી ગઈ છે. એ માં છે આપણી. તું ગમે એટલી કોશિશ કરીશ ને ધારા તો એ બાથી આ વાત સુપી નહીં રાખી હક. તને ખબર જ છે કે આપણને તાવ આવે ને એની પહેલાં આપણી બાને ખબર હોય છે. તો હું આવડી મોટી વાત એને નહીં ખબર પડતી હોય? કઈ વાત અને કેવી વાત? હે બોડાઈ થામા, મને છે ને હંધી ખબર પડે છે અને મોટી હું છું. તારે મને શિખામણ ન આપવાની હોય, તારે મારી વાત માનવાની હોય. કોણે કીધું કે મોટાને સલાહ ન દેવાય? મોટા ખોટા હોય તો એની સલાહ દેવી પડે. એટલે તારું કેવું એવું છે કે હું ખોટી છું? તો હું સાચી છું? તું હાથે ને હાથે કરીને બાપની આબરૂ જાય એવા કામ કરસ. અને તું એમ કહેતી હતી ને લગ્ન થાય તો આપણા બાપુને ને બાને કંઈ હેરાનગતિ ન રહે, એમને ગોતવું ન પડે. આ આપણા કાકાના છોકરાએ હગાઈ કરી, ન ગોઈતું કાકાએ. જો તું આવું કરીશ તો આપણા બાપની આબરૂ શું રહેશે? અને તને ખબર જ છે કે બાપુને તારા ઉપર કેટલો પ્રેમ છે. એ બહુ સારું બનવાની કોશિશ ના કર હો. મને બધી તારી ખબર છે તો કેટલી સારી સોન કેટલી નથી. આ મને આવડા મોટા હે ને ભાષણ દેશો તો તારું કરીને હે તારું શું છે એ મને હંધી ખબર છે હો. શું છે મારું? બોલ, શું છે મારું કે નહીં? ના ના, આ કિશન જે તારી વાહે વાહે ફરે છે હે તો હું મને સમજ નથી પડતી કે તમારી બેયને પ્રેમ પ્રકરણ હાલે જ છે. એ ધારા, તારું મોઢું સંભાળ પેલા. પોતે એવી છો એટલે મને એવી ધારી લીધી? કિશન મારી વાહે ફરે છે, નહીં કે હું કિશનની વાહે. મારે ને કિશનને કાંઈ નથી. આ તારા મગજના ઘોડા ઓછા દોડાય. તારે એની હારે ન હોય તો કાંઈ નહીં, પણ કિશનને તો તારી હારે પ્રેમ છે ઈ નક્કી છે. અને તું છે ને આ બુદ્ધિ જ વગરની છો. તને કાંઈ સમજ જ નથી પડતી કે પ્રેમ કોને કહેવાય. મારે નથી સમજણ પાડવી. મને બા બાપુનો પ્રેમ કેવો કહેવાય એ ખબર છે અને એટલું જ ઘણું છે. તને છે ને
કોઈ નહીં સમજાવી શકે. તું છે ને એકદમ છે ને અક્કલની ઓથમીર છો. હા ભલે હોય. અને ફોન આપ તારો ક્યાં છે? તે મને એવું કહીને ફોન લીધો તો ને કે મારે ભણવામાં કામ લાગે, મારી બેનપણીઓને મારે પૂછવું કરવું હોય તો હાલે, એટલે મેં તારી આ વાત છુપાવી હતી. પણ હવે મને હંધી ખબર પડી ગઈ છે કે આ ફોન તું એટલા સારું રાખસ કેમ કે તું ઓલા છોકરાની હારે વાતું કરી હક. અને જો તું ફોન પાછો નહીં આપને તો આ ફોનવાળી વાત તો હું બાપુને કહી જ દઈશ કે ધારા પાસે ફોન છે બસ. હા મને ખબર જ છે તારે ફોન હું કામે જોઈશ. તારે કિશન હારે વાતું કરવી છે ને એટલે જ તારે ફોન જોઈએ છે. અને આ ફોન તો તને નથી મળવાનો જા. અને મને ખબર જ છે તારે એને કિશનને છે જ. ભલે તું મારી સામે નહીં બોલ કેમ કે તારે મને જ ખોટી પાડવી છે. પોતાને તો હારું હારું જ બનવું છે ને કા? સારું નથી માનવું ને તારે તો આ ફોનવાળી વાત તો હું બાપુને અત્યારે જ કરવા જાઉં છું. એ ગોપી, જો તું બાપુને મારી વાત કરીશ હે તો આ તારી વાતે ખુલ્લી જ પડશે. તારી ને કિશનની વાતે હું બાપુને કરી દઈશ. પણ મારે ને કિશનને તો કાંઈ છે જ નહીં ને. એ તને ખબર છે, બાપુને ખબર તો નથી ને. અને હા તું કહેશું ને કે માને અને બાપુને બધી ખબર જ હોય તો આ કિશન તારી વાહે વાહે ફરે છે એ તો ખબર જ હશે બાને ને બાપુજીને. તો મારે એ વાત કરતા કાંઈ સમજી ગઈ ને તું? જા હવે તારે કેવું હોય તો તમ તારે કહી દેશે. આ ગોપલી તો મારી વાહે જ પડી ગઈ છે અને આ અશોક કંઈ કરતો નથી. મારે એને કંઈક કહેવું જ પડશે. આનું તો જલ્દી કંઈક નિવારણ લાવી દેવું પડશે નહીંતર આ તો મારો ભાંડો ફોડી નાખશે. અને જો મારો ભાંડો ફૂટ્યો ને તો બા તો મને અહીંયા ને અહીંયા ખાડો ગાળીને દાટી દે. ના 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 મદદ કરજો હો કંઈક મારી. આ ગોપલીનો તો કંઈક રસ્તો દેખાડવો ને. સારું હા. હા થારાને ફોન તો કરું. ઉપાડ જલ્દી ઉપાડ. હાલો થોડુંક ટાણીથી બોલ ને. એક તો અહીંયા ટાવર ઓછો આવે છે ને એક તો તારી બળતરા થતી હોય, તારી યાદ આવતી હોય. હજી જો અવાજ જ નથી આવતો હો તારો. તારા અવાજ સાંભળવા હાટું ખાલી કાન છે મારા પણ હજી તારો અવાજ પૂગતો નથી. બધા સાંભળી છે ને એટલે ધીમે બોલું છું. લે હા ખબર નહીં. હું શું કહું છું? હા હવે હરખો સંભળાણું લે. તું છે ને એ તમાર નાકામાં છે ને રિક્ષાવાળા ના પાડી દેજે નો આવે. આ ગામ કઈ હું ભેગું લઈને થોડી ના ફરું હે? અહીંયા ઘર નામનું થતું નથી તો ગામ નામનું ક્યાંથી કરું? કેમ હું છું હે? આ જો ગામના મારી વાત સાંભળ. તમારે મારી હારે સરખાઈ વાત કરવાની થાય છે એટલે મારી વાત સાંભળવાની થાય છે. અહીંયા હું મરું છું. લે તું મરશો એટલે હું વાત કરશો તું? આ ગોપલી છે ને ગમે તો એ મારી પાને ભાંડો ફોડવાની છે. આ હવે છે ને સાંભળો પેલા મારી વાત સાંભળી લેજો. વૈસે બોલતા નહીં. હા બોલ. આ હવે ધીમે ધીમે છે ને આપણે વાત ઓછી કરવી છે અને આપણે બેને છે ને એકબીજાને ભૂલવાની કોશિશ કરવી પડશે. હા તો હું બોલશો? કોશિશ કહું છું ને હાસુસ કહું છું. હા તને મારી ઘરે ખબર પડશે ને તો મારી માને તમે ઓળખતા નથી. મને જીવતે જીવ ભૂમાં ભંડારી દી એવી છે. જો હા તો બહુ કરી હે. જો તું છે ને આ ભૂલવાની વાત નહીં કરતી હો અને પેલા એ હરખું કામ નહીં કર્યું હોય બહુ કરી. હવે મારે જ કાંક કરવું પડશે. તું કાંઈ ઉપાધિ નહીં કરતી. તું છે ને બીજી વાર આવા શબ્દ નહીં બોલતી હો. હવે કઈ થાય એમ નથી. આ ગોપી ગમે તો એને બાને કહી દેવાની છે અને મને ઘડીએ ને ઘડીએ બા કઈ નામે લે ને મારું ઘરમાં કોઈ મને એમ થવા મને મારા ધબકારા વધી જાય. કઈ થી કોઈ છે ગોપી, કઈ થી કોઈ છે ગોપી. આ એને રોજ રોજ મરવા કરતા તો છે ને આપણે સમજી જાવ સારું. તમે મને ભૂલી જાવ. ધીમે ધીમે કોશિશ કરીશ તમને ભૂલવાની. જો તું મારી વાત સાંભળ સને હું તને ભૂલી નહીં શકું. મેં તને હાસો પ્રેમ કર્યો છે સમજે તું? મેં હાસોસ કર્યો છે. મેં કઈ ખોટું કર્યો છે તો પછી હું કામ આમ બોલવાની વાત કરશો? તો આમાં બીજું કઈ થાય એમ નથી. નહીં બીજું થાય ઘણું થાય. તું તમ તારે છે ને
શાંતિ રાખ. ના હવે મેં નક્કી કરી લીધું છે. હું મારા બા બાપુજીને જવાબ આપી શકું એમ નથી અને તમારે મને ભૂલવી જ પડશે બસ. હું કહી દઉં છું અને હવે મને ફોન ન કરતા તો થાય ને તો હું સામેથી તમને ફોન કરીશ. અરે પણ તારા ફોન કાપી નાખ્યો. હવે શું કરવું? પાછો કિશનને તો મળવું પડશે. અશોક કેમ મોઢું કેમ ફેરવી લીધું? તો શું કરું? મોઢું ન ફેરવું તો લે તું તો મને ઓળખતો નો એવી રીતે વાત કરે છો. આ મારા ભાઈ શું થયું? કા દુખી છો એટલો? દુઃખી જ હોય ને, તારથી એ કંઈ કામ હરખું તો થતું નથી. જો શું જોવે? જવા દે ને, કાંઈ કામ નથી મારે. કામ નથી. તે કીધું એ પ્રમાણે કર્યું તો ખરા, પણ હું કાંઈ થયું? હે મેં પહેલા જ કીધું તું એ ગોપી બહુ અઘરી છે અને રહી વાત તો એ કોઈનું સાંભળે ને સામું નથી જોતી. નહીં મેળ પડે મારો. તો કાંઈ વાંધો નહીં, નો મેળ પડે તો. હા બીજું હું, તું તો મને દોસ્તાર માનતો જ નથી. અને હું હોઉં કે ન હોઉં, જીવું કે મરવું, તને શું ફેર પડે? ફેર પડે છે એટલે જ તો તારી માટે થઈને તો ગયો તો. તો એ પટી ગઈ હોય ને, મારી માટે ગયો હોય તો. અત્યાર સુધીનું કયું એવું કામ છે કે તારથી ન થયું હોય? બીજા કોઈ કામ સીધે ને તો એ કરી દઉં. આ કામ હેલું નથી. જો મારી વાત સાંભળ છે ને, હા ફોનની તો ખબર પડી ગઈ બરોબર. એમાંય જો હા મારા હાહુ હાહારા, એને હાહુ હાહારા જ કહેવાય ને, એને ખબર પડશે એટલે પૂરું. અને મેં તો હવે વિચાર કર્યો છે કે હવે સારો વિચાર છે કે મા બાપ કહીને લગ્ન કરી લેવાય, વાંધો નહીં. હું લગ્ન કરી લેવાય? મારે લગ્ન નથી કરવાના, હવે મરવાનું છે, સમજો તું. હવે આવી જિંદગી જીવી નહીં શું કામ? તારા જેવા ભાઈ બંધ હોય. મને તો એમ હતું કે અને તારી પાસે આવ્યા પછી હું એટલો ખુશ હતો ને કે વાત જ જવા દે. પણ તે તો પાણી ફેરવી દીધું. મારી બનતી કોશિશ મેં કરી હતી. તું આવું ન બોલ. અને મેં તને ત્યારે સમજાવ્યો હતો ને કે આ મરવાની વાત ન કરતો. આવી વાત હું કામ કરે છો? હાલ હાલ તને છે ને મારે સોડા ક્યાંય નથી આવું. સોડા નથી પીવી, ઝેર પીવું છે, સમજો. સોડાઓ પીવાનો વખત હતો નહીં, વહી ગયો છે. એ એવું કાંઈ નથી. કેવું છે? જો તું રોવા ન માંડ. હા તું રોવે ને તો મને ન ગમે. અને તારું આવું નિમાણું મોઢું જોઈને મને કંઈક થવા મળે છે. જિંદગી મારી નિમાણી થઈ ગઈ છે, એ મને એકને દેખાય છે, સમજો તું. હું સમજી શકું છું. હા જમકુડી મારી યારે એક દિવસ વાત ન કરે ને તો મને આવું જ દુઃખ થતું કે મને મેલીને વહી તો નહીં જાય ને. અને તારી હારે તો આવું થાય છે અત્યારે. એટલે હું સમજી શકું છું, બધું સમજું છું. તો પછી તો કરીને હવે હું કરું? હે હવે આ તે કીધું એક કામ કે કર. આ બીજું તારી કાંઈ લીધે થઈને કુર્તા પહેરતો થઈ ગયો છું. શર્ટ પહેરવા મને ગમે છે. મને એમ કે ગોપી હામું જોહે હામું જોહે. હા હવે જ નથી આપતી. હા આમથી નીકળું તો એ આમ મોઢું ફેરીને વહી જાય, આમથી આવું તો એ પાછલા ડેલેથી વહી જાય. અરે ક્યાં ભેગો થાવ એને? હવે તો છે ને હું ઉપર વહી જાઉં ને એટલે બધાય હું ન બોલ તો જો મારી વાત સાંભળ. જો તને છે ને આ જમકુડીના હામ છે. હા આ છેલ્લી વાર. ભણો છો તું કઈ? હે તો હું તમે બે તો નહીં મળી શકો. મારી જમકુડીને હુકમ મારો છો. તો વાંધો નહીં, બાટલી લેતો આવી પી જાઉં, પછી તને ખબર પડે કે દોસ્તાર વગર કેમ જીવાય છે. મરવા નહીં દઉં તને. આપણે જાવું તો હરવાર જ તે. તો એ છે ને કુવા બાજુ ગઈ છે જમકુડી ગોપી. ગોપી હા ત્યાં જઈને વાત હું કરી હું. હા હા કંઈક કરી બે પહેલાં મારે કંઈક કરવું પડશે. હા અરે હું એમ કહું છું, આપણે દીકરીઓ દેખાતી નથી. આપણે ગોપી ક્યાં ગઈ? અરે ગોપી ક્યાં છે એમ પૂછું છું તને. એ ગોપી ક્યાં છે? ગોપી પાણી ભરવા ગઈ છે. હા અને આપણી ધારા? ખબર નહીં. અરે હું ખબર નહીં? આવડી મોટી દીકરીઓ થઈ ગઈ ને તું કહે છે ખબર નહીં? આ દીકરીઓનું ધ્યાન રાખવાનું હોય અત્યારે.
ખબર છે મને દીકરીઓનું ધ્યાન રાખવાનું હોય, પણ હું કહું છું તમને, મારા મનમાં છે ને એક વિચાર આવે છે. હા તો બોલી નાખ. વિચાર એવો આવે છે કે આપણે છે ને આ બંને સોડીઓનું સારી જગ્યાએ ઠેકાણું ગોતી અને એક હારે બંને દીકરીઓને વળાવી દઈએ. અરે હા. અને આખો દી છે ને આ છોકરીઓ ના કર્યા કરો, આ સારું નથી લાગતું. હવે હું બોલેશ કઈ ભાન છે તને? બંને દીકરીઓનું વળાવી દઈએ? અરે કઈ આ રીતે કઈ વળાવવાનું હોય? અરે આટલી સરસ મજાની ફૂલ જેવી દીકરીઓ છે આપણી, હા, આરામથી પરણાવીશું ને એક એક કરીને પરણાવીશું. તારે પૈસાની ક્યાં ખોટ છે એવી કે બંને દીકરીઓને હાથે પરણાવવાની વાત કરસ તું? અને હા, આપણી દીકરીઓ છે ને હજુ નાની છે, હજુ ક્યાં એને પરણવાની ઉંમર તો થઈ છે, હા. અને જો ધારાને છે ને હું તો મારી આંખની સામેથી જવા દેવું નહીં, એટલી મારી લાડકી દીકરી છે. એટલે તું છે ને છોકરીઓ પર દબાણ રાખવાનું એ ઓછું કર. મને ખબર છે આ હંધાય મા બાપ માટે પોતાની દીકરીઓ વાલી જ હોય, હા, અને એને વખત આવે ને એટલે વળાવી પડે. અને કાંઈ નાની નથી તમારી ધારા કે ગોપી, આ તેવી વરહની છોકરીઓ થઈ છે. અને ધારાનું કરશું તો ગોપીનું થાય. મોટી દીકરી ઘરમાં હોય ને નાનીને પરણાવી દઈએ એ ન હાલે, તમે સમજો. અને આજકાલ છે ને મને બેમાંથી એકે દીકરીઓના લક્ષણ હારા નથી લાગતા. હા, અરે આ હું બોલેશ મને તો કાંઈ સમજાતું નથી. મને તો મારી દીકરીઓ એવી ને એવી સરસ મજાની દેખાય છે. હવે તું હું બોલે છે, હું કહે છે, કાંઈ સમજાતું નથી. મને તો બંને દીકરીઓમાં એવા કાંઈ લક્ષણ દેખાતા નથી. હા, તને કેમ એવું લાગે છે? પણ મને જે લાગે છે ને એ સાચું જ છે, એમાં જરાય ખોટું નથી. એટલે છે ને તમે આ ખોટી ઉપાધિ રહેવા જ દો, બરાબર? નહીં, હું આ તારી વાતથી સહમત નથી. મને મારી બંને દીકરીઓ એકદમ વ્યવસ્થિત ને સંસ્કારી દીકરીઓ છે. અરે આપણે સંસ્કાર કેવા આપ્યા છે આપણી દીકરીઓને? ભલે ને ગમે એટલા સંસ્કાર આપ્યા હોય, પણ છે ને સમય હારે માણસનો સ્વભાવ અને વિચાર ક્યારે બદલાય ને એ ન ખબર પડે. અને હું છે ને માની નજરે જોઈ રહી છું અને તમે બાપની નજરે. હા, માની નજર છે ને ક્યારેય ખોટી ન હોય, સમજ્યા? અને મને છે ને ધારા કે ગોપીમાં કાંઈક તો બદલાવ લાગે જ છે. એટલે તમે છે ને આ ખોટી જીદ કરવાની મેલી દો તો વધારે સારું છે, બરાબર? કેવા બદલાવ? મને તો કાંઈ દેખાતું નથી. આપણી દીકરીઓ જ્યારે નાની હતી એ ત્યારે એવી હતી, અને હા મોટી થઈને થોડી સમજદાર થઈ છે. પણ તું કહે છે એવા કંઈ બદલાવ દેખાતા નથી કે કંઈ તકલીફ કે કંઈ મુશ્કેલ ઊભી થાય એવું કાંઈ લાગતું નથી હો ભાઈ મને તો. તમને ક્યાંથી લાગે? કારણ કે તમારે કામ ધંધો કરવાનો હોય, કમાવા જવાનું હોય. હું છે ને 24 કલાક દીકરીઓ હારે રહું છું, એટલે મને અંધી ખબર પડે છે. હા બસ, હવે એક વાત તને કહી દઉં છું, આ દીકરીઓ પર છે ને દબાણ કરવાનું ઓછું કર. અને ખાસ મારી ધારા માટે, આ મારી ધારા માટે તો છે ને તારે કાંઈ કહેવાનું નહીં. મારી લાડકી દીકરી છે, સૌથી મોટી દીકરી, એટલે એને તો કાંઈ જ કહેવાનું નહીં તારે, કહી દઉં છું તને. હા, હે ભગવાન, પહેલા તો છે ને તમને સમજાવવા અઘરા છે, છોડ્યો ને તો પછી સમજાય. વાત કરવી છે. એક મિનિટ ગોપી, એક મિનિટ. હા ગોપી ઊભી તો રે, પણ ભારે ઉતાવળી તું તો. આ પાણી ભરવા ગઈ હતી? તારે કઈ કામ? હા, કામ તો છે ને. મારે નથી ને, તારે ભલે ને કામ હોય. ગોપી જો, અરે જાવા દે મને. અરે તું ખરેખર બહુ સુંદર છે, તને કોઈ કીધું છે? હા તો અને તું જે આ ચાંદલો લગાડે ને, ખરેખર તારા હાટું નથી લગાવતી. હા, આમ જાગો. હાલ હું હાલ. તને પ્રેમ કરું છું. તો હું શું કરું? રાડુની નાખતી આ કોઈ સાંભળી જાય તો નાહકનો મને મારશે. ગોપી સમજ, આપણે કાંઈ નહીં તો ખાલી થોડી ઘણી વાતચીત તો કરી શકીએ ને. થઈ ગયું તારું? આમ નીકળ અહીંથી. હું કેટલા દિવસ તારા જેવાને હું સારી રીતે ઓળખું છું. પ્રેમ વાળા કેદું ને મારી આગળ વાહે ફરસ હે તને એમ કે તું મારી આગળ પાછળ ફરીશ, મારા બાપુ સામે બહુ હારો બનીશ તો હું તને પ્રેમ કરવા માંડીશ. મોઢું જોણે તારું જઈને અરીસામાં. નીકળ અહીંથી. હા ગોપી, જો તું સમજવાની કોશિશ કર. તું નહીં સમજે તો ખબર નહીં હું થઈ જાય. હું થઈ જાય? હું થઈ જાય? બોલ ને, બોલ ને, હું થઈ જવાનું છે તને? મરી જાય, મરી જાય. હું મરી જાય, મારો જીવ આપી દે. આપી દે, આપી જ દે, અત્યારે જ આપી દે. અરે આપી દે ને. અટાણે તારી સામે? હા હા આપી દે. નહીં. તારે તો જીવ આપવો જ છે. કાલે આપવું, આજે આપવું કરતા અત્યારે જ આપી દે. આવી રીતે નહીં આપ. આપણા આ ગામનો જે ઊંચા મોસો ટાંકો છે ને, ત્યાં ઉપર સડી સીધો જો, આમ સીધો જા, પછી આમ આડો જાજે, પછી પાછો સીધો જાજે, પછી આમ જમણી બાજુ જતો રહેજે, પછી પાછો ડાબી બાજુ. ત્યાં છે મોટો ટાંકો, એની ઉપર સડી જાજે ને પછી નીચે પડજે. અને અવાજ થોડો જોરથી કરજે, મારા ઘરના નાકા સુધી સંભળાવવો જોઈએ. અવાજ તો તને સંભળાય, પણ હરબર સપનામાં આવી. અત્યારે તું મને આવી રીતના કહીને મારી નાખી, પછી ભૂત બનીને રોજ તારી પાસે આવી.
ક્યાં જાય તું? જય હનુમાન જ્ઞાન ગુણ સાગર એવું ગાઈ લઈશ. હા, મને બીવડાવવાની જરૂર નથી. આમ જાને અહીંયાથી જાતો હોય તો હું તો છે ને રોજ એક લીટા પાડીશ બ્લેડથી. જ્યારે તું હામી મળીશ ને ત્યારે તારી સામે એક લીટો પાડીશ. અત્યારે બ્લેડ ભૂલી ગયો છું, પણ હવે બીજી વાર મળીને ત્યારે લઈને આવીશ. તારી સામે નસ કાપું. ઉભો રહો, હું લઈને આવું. ઉભો રહો. મારું બેડું મૂક. લાય મારો ઘડો પાછો આપી દે. લાય. આપી દો, પણ તું સમજતી કા નથી? હા છે ને, હું કેટલા દિવસથી ભગવાન, કેટલા દિવસ કયા સોઘડીએ નીકળી હતી કે આનું ડાસું જોવા મળ્યું? તું કેટલા દીથી હેરાન થાશો ને મને હંધીએ ખબર છે. અને મારા બાપા હામું બક્કલ દેવા આવ્યો. કા મારા બાપુ હામું હારું બનવું તું? હારું નહોતું બનવું. મને થયું કે આ બક્કલ તારું જ છે. ગોપી સિવાય આવું ગામમાં કોઈનું બક્કલ ન હોય, અને એ બક્કલ માટે થઈને જ તે હું પાછો આવ્યો. અને અતાણે તારી હાટું થઈને તારી યારે બે ઘડી વાત કરીને તો આમ મને ઊંઘ આવી જાય. આજે છેલ્લા કેટલાય મહિના તો હુઈ જા ઘરે જઈને, અને મારું લોહી પીવાનું બંધ કર. આગળ પાછળ હોય દેખાણું છે ને તો તારા 32 તારા હાથમાં આપી દઈશ. હુવા જાઉં છું તો હુવાતું નથી, બેહવા જાઉં તો બેહાતું નથી, હાલવા જાઉં તો હલાતું નથી. અને ખબર નહીં હું થાય છે જીવનમાં. ગોપી, બધું વેર વિખેર થઈ ગયું છે. જો ગોપી, કઈ સંભળાણું તને? ના ના, મને જ સંભળાય, કારણ કે મને પ્રેમ છે ને એટલે. આજ પછી મારી નજર સામે નો આવતો, મારી નાખીશ તને. ગોપી, હાલો, મેં તને કીધું ને વારે વારે મને ફોન ન કરા કર. આ તું સાંભળી જશે ને તો લેવાનો દેવા થઈ જાય. હા, લગ્ન મારે તારી હારે જ કરવાના છે, પણ જ્યાં સુધી મારા બાને ને બાપુજીને વાત ન થાય ને ત્યાં સુધી. અને હા, કીધું તું કે તમે મને ભૂલી જાવ, પણ તું છે ને સાંભળતો નથી ને મારું, એટલે જ મને પાછી તારી ઉપર ખીસ ચડે છે. નિરાત રાખ ને, કઈક કરશું આપણે. આ હું છે ધારા? હું છે આ? બા, મારી બેનપણી યારે વાત કરતી હતી. લગ્ન કરવાની? હા, તારી હંધી વાત મેં સાંભળી. આ હું છે? તને પૂછું છું, જવાબ આપ. અને આ ડબલું કોનું છે? હા, આ કોણે દીધું તને? આ કોની પાસેથી લાવી? હા, કોનું છે આ ડબલું? તને કાંઈ પૂછું છું, જવાબ આપી. આ ફોન તને કોને દીધો? ધરા, તને કાંઈ પૂછું છું, જવાબ આપને. બા, ઓલી હું જીવ આટલો દેકારો હાનો કરે છે તું? જુઓ તમે, હા તમારી લાડકી કેવા ધંધા કરી રહી છે, તમે જુઓ. અરે પણ હું છે, જરા માંડીને વાત કર ને. ફોન છે, ફોન છે એની પાસે. એ બેટા, આ ફોન તારી જોડે ક્યાંથી આવ્યો? કોનો ફોન છે આ? ઈ જવા દ્યો. આ ફોન પર એના યાર હારે વાત કરતી હતી. આ હું બોલસ તું જુવાન છોકરી જોડે? કઈ શરમ લાગે છે તને? હા, શરમ લાગે છે મને, શરમ બહુ આવે છે મને. હવારે ઘડીએ આપણી હારે પ્રસંગમાં ન આવવું, ઘરમાં ને ઘરમાં રહેવું, એ હંધુઈ આ ડબલાને કારણે. અને આ સોડીએ આપણું નાક કપાવ્યું છે. ગામમાં કશે મોઢું બતાવવાને લાયક નથી રાખ્યા. વાત કરે છે કે લગ્ન કરીશ, હું તારી હારે ભાગીને લગ્ન કરીશ, ત્યાં લગ્ન વાત કરે છે. બાપુ, હું તમને વાત કરવાની જ નથી. સોયું ઈ વાત કરવાની હતી કે બાપુ હું પ્રેમ કરું છું, એની હારે હું ભાગી જાય અને તમારું નાક કપાઈ. હેને તારા મા બાપનું તારે ન કપાવું છે તારે. ચૂપ રે. તને ખબર હતી? હું તને પૂછું છું, ખબર હતી તને? હું છે તારા બેટા,
તને નાનપણથી આટલી લાડ કોરમાં ઉછેરી મેં, તારા પર કેટલો બધો ભરોસો કીધો મેં, તારી માને તારે કારણે કેટલી વખત બોલ્યો છું. આ મારી નાની દીકરીને તારે કારણે મેં જોયે એવો લાડ નથી લડાઈ શક્યો, અને તું તે આજે આદી દેખાડ્યો અમને. દેખાડે કહેવાય છે ને કે જમાનો બદલાઈ ગયો છે. હવે બાળકો મા બાપના કહેવામાં રહ્યા જ ક્યાં છે? અને ભગવાને તો આપણને બે દીકરીઓ દીધી. આના કરતાં તો પથરા જણ્યા હોત ને તો સારું હતું. અને તને ખબર હતી સતાય તે વાત છુપાવીને છુપાવી. ઓલા કિશન આરે છે. હે? અરે આ હું બોલસ તમે લોકો? મને કાંઈ સમજાતું નથી. આ હું ચાલે છે ઘરમાં? સોયું જા બાપુ, મારે એવું કાંઈ નથી. બસ હાચું કહું છું. ચૂપ રહેશે, તું પણ ચૂપ રહેશે. હા, બંને છોડીઓ આપણું નાક કપાવા બેઠી છે. બાપ, ગોપી, મને તારા પર બહુ વિશ્વાસ હતો. મને એમ હતું કે ધારા તો છે એવી પહેલેથી, એનું મન સંસળ છે, પણ તું સ્થિર હતી. મને નહોતી ખબર કે તું તારા બાપુનું ને મારું નાક કપાવી. બાપ પણ એવું કંઈ છે જ નહીં. મોટી ખોટું બોલે છે. મોટી ખોટું બોલે છે. હા, એક તો તે વાત છુપાવીને તને ખબર હતી કે આ ડબલું આની પાસે છે, છતાંય તે વાત છુપાવી. પણ કાંઈ નહીં. કીધું તું બાપુજી કે એને ભણવા માટે મોબાઈલની જરૂર છે, એટલે બેન સામેથી પૈસા આપ્યા ગલ્લામાંથી કાઢીને કે તારે જરૂર છે ને તો તું લઈ લે. મને નહોતી ખબર. પણ તને ખબર નહોતી તો તારે ઘરમાં વાત તો કરાય ને. હા, ભણવા હાટું તે આ ડબલું લીધું છે કે તારા યાર હારે વાત કરવા? હા, કોપી, તારે મને એટલો ગુસ્સો આવે છે ને કે તારું ઘરસું દબાવી દઉં. જવા દો ને, મોટીને માફ કરી દો બાપ. હું માફ કરી દે. તમે બંને દીકરીઓ પર અમને કેટલું ગર્વ હતું, અભિમાન હતું. ગામમાં આમ છે ને આમ માથું ઊંચું કરીને હાલતો હતો કે મારી બંને દીકરીઓ છે અને બહુ હારી છે મારી દીકરીઓ. અને જો આજે આ ડબલા આવી વાતો કરીને મારા ઇજ્જતના કાંકરા કરવા બેઠા છે. બાપુ સોયું તારા લીધે ઓલી ગોપી બગડી. હા, આ કહેવાય ને મોટી જે ચાલ ચાલે ને એની જ ચાલે, નાની પણ ચાલ ચાલે. અને તારા લીધે હજો ઘરમાં કેવો માહોલ થઈ ગયો. તારા બાપુ હંમેશા કહેતા મારી બે દીકરીઓ નથી, મારા દીકરા છે, મારું નામ રોશન કરશે. કરી લીધું. વાહ વાહ વાહ. હું તને હું કહું, હવે બસ. હવે તારા અને ગોપીના લગ્ન જટ થાય, અને એ પણ અમે જ્યાં કહીએ ને ત્યાં જ. એક શબ્દ નહીં. મગાવો મીઠાઈ. લેતો આવું. બે ને હવે કેમ ફોન પસારતો હતો? હા ભાઈ, કામ કરી નાખ્યું મેં તારું. તું સાનું મનો રે ને હું કામ કરી નાખ્યું. લે, સાનો મનો રહો હું? હા, ગોપી રડવા લાગી મારી સામે. હા, મારા ભાઈબંધ જો એમ મારી સામો કહેતો હોય કે હું મરી જાય, એના મોઢે ઈ બોલી કે તમારા વગર હું મરી જાય. હે? હા તો હાશિમ, હા તો તું ખોટું નથી બોલતો ને મેં મરવાનું કીધું એટલે. કેવી વાત કરશો? આ તું બોલ્યો ને એટલે જ તે મેં એના મોઢે બોલાવડાવ્યું. બે દીમાં ટાળ દીધી. અને આમ જો આગળ પાછળ લબડ્યો, મને ગોત્યા જ કરે ક્યાં મળશે. તારી વાત સારી, તો પણ હું એક ઉપાધિમાં છું. ઉપાધિ હે ની હવે. જો ફોટો જો ખાલી ઈ જોઈને પાછો જો આમ, બીજું કઈ નહીં. હા, ખાલી ફોટો. કેમ પણ કેમ? આ તો બહુ અઘરી હતી. એમ છે દઈ. હા, મારી કરામત છે ગાંડા. ભાઈબંધ માટે તો જીવ દઈ દઉં, પણ તમને ક્યાં કદર છે? હવે તું મારો પાકો ભાઈ બનો. બસ પપ્પી નો કરતો. પપ્પી નહીં,
એક હું એક હાલો કામ કરી નાખ્યું જ તારું હવે છે ને મને કાંઈ કહેતો નહીં હવે તારે બીવાની જરૂર નથી હા કારણ કે ગોપીને મેં પટાઈ લીધી હવે ગોપી દબાઈ ગઈ છે અને હવે તારે ધારણ કહી દેવાનું કે બીવાન કહી દઉં પણ ફોન લાગવો જોઈએ ને અમારી બેની વાત ચાલુ હતી અને અચાનક ફોન કપાઈ ગયો અને હવે સ્વિચ ઓફ આવે છે એટલે સ્વિચ ઓફ થઈ ગયો હા લાગતો જ નથી નકર એનો ફોન કોઈ દિવસ સ્વિચ ઓફ ન હોય હશે હાલ તો હું જાઉં નહીં જાશો ક્યાં હવે આ એક તે સારું કામ કર્યું છે તો હવે આનું કામ હવે હું શું કરું સ્વિચ ઓફ આવે હા તો મારો થોડો કાંઈ એમાં હું શું કરી શકું ફોન બંધ થઈ ગયો છે બેટરી પૂરી થઈ ગઈ હોય એવું થાય ને ચાર્જિંગમાં નાખીને પાછો કરશે એની પાસે સાદું ડબલું છે સાદું એમાં કોઈ દી બેટરી ન ફૂટે હવે મને ન હલવાડતો આમાં કાંઈ મને કાંઈ ખબર જ પડતી હવે હું કરવું છું હું નહીં આ જે હતું એ મેં કહી દીધું તારી હાટું થઈને મેં એકવાર આ બધું કરી નાખ્યું હવે મારથી ને મારી જમકુડી મારી રાહ જોવે છે ને હું ભાગું છું ચમકોડી ના હમ અરે જમકુડીના આમ દર વખતે ન આવે એક જ વાર ખાવું અને એક વાર જ પાળું બીજી વાર તો જમકુડી જાય ને ગમે એ જાય કાંઈ નહીં આ તો છે હે હું કહું એ ફોટો મારા મોકલી દેજે હા સમજી ગયો શું થાય તો થાય તો હું થઈ જાય બધું હવે મેં મારી ફરજ નિભાવી મિત્રતા પૂરી થઈ જાયથી બરોબર છે હવે મને કોઈ જગ્યાએ બસમાં લેવો નહીં આભાર તમારો મીઠાઈ ઘરે મોકલી દેજો હા એક તો હારા સમાચાર આવ્યા પણ આ હારાનું શું થયું હોય છે જાણવું પડશે ને તારા 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 હા તારો ફોન કેમ બંધ છે હા તું કેમ રોશો હે મારા ઘરમાં છે ને હા બધાને ખબર પડી ગઈ છે આપણી બધાને ખબર પડી ગઈ અને મારો ફોન એ લઈ લીધો છે ભાઈએ કઈ છોકરા વાળાને જોવા બોલાવે છે છોકરા વાળાને જોવા બોલાવે છે એટલે હે એમ થોડું કાંઈ હાલે લે હું તને કેટલો પ્રેમ કરું છું તો તે હું વિચાર કર્યો છે મને તો કઈ ખબર જ નથી પડતી મારે શું કરવું પણ મને બધી ખબર પડે છે જો આપણે તો હારે જીવવાને મરવાના કોડ લીધા છે તું ફૂલી તો નથી ગઈ ને હે પણ આમાં તું જ કે ને હું શું કરું ભાઈ અને બાપુજી અવડી મોટી કરી છે ભણાવી ગણાવી છે અને એનું તો માની નહીં ને તો એ તો જીવતે જીવ મરી જાય તો પછી તું મને નહીં મળ તો હું જીવતો રહે એમ ના ના હે તું એવું ઈચ્છે છે કે હું મરી જાઉં ના હે અરે મારા શ્વાસે શ્વાસે ચલે તારું જ નામ છે સમજે તું હવે તું જ કે ને હું કરી આપણે આપણે ભાગી જાવી ના ના તું ભાગીને પછી કેમ જો આપણે એવું કરીએ ને તો મારી નાની બેન છે ને ગોપી હા એને લગ્ન કરવામાં વાંધો આવે હું નાની બેન ગોપી ગોપી કરીશો એક મિનિટ હાલે જો એનું પ્રેમ પ્રકરણ હતું કેદુનું હાલતું હતું હા ગોપી હા એ કિશનને પ્રેમ કરવા મળીશ હા શું છે લે હા ખોટું હોય કોઈ દી તું કહેતી મારી બેન બહુ સારી છે ને સીધી છે આ જો આ એટલે જઈ બહાન બાપુજી મને કીધા હતા ને એટલે પોતે કઈ બોલી જ નહીં હા જઈ હોય તે હારી જ બેને રાખીશ તો હું કહું છું કે આપણે ભાગી જ આવી અને આપણી જિંદગીની શરૂઆત કરવી પણ કઈ રીતે કરશું અરે કઈ રીતે ને કઈ રીતે નહીં એ હું તને બધી પછી સમજાવી સમજો તું ખાલી તૈયાર રહેજે હો પણ મને આ ઠીક નથી લાગતું અરે પણ મારા બાપુજી કોઈ એને કઈ થઈ ગયું તો થઈ કાંઈ ન થાય મારી વાત સાંભળ તું અત્યારે ભાગી જાવીને લગ્ન કરી લેવી ને પછી મહિના 2 મહિનામાં છે ને સમાધાન થઈ જાય તમ તાર હું વિશ્વાસ તને આપું છું સમજી તું હા અટાણેથી જા અને બધું હું તૈયાર કરી રાખું છું હું છે ને 4:30-5 વાગે આવે હો હા અને પાકું આવીને હા આવે તું તારું ધ્યાન રાખજે
પાકું ને મારા બા બાપુ હારે હા એ જવાબદારી મારી, હું તમ તાર સમાધાન કરાય ના કઈ. હો હા હા તો હું જાઉં છું. હો જલ્દી જા. હા હા કોઈ જોવે નહીં હો. હા હા આવશો કે કીધું છે ને મને 11:30 વાગે લેવા આવશે ત્યાં સુધીમાં મારો સામાન પેક કરી દો. 11:30 વાગે ઈ આવે ને એટલે પાછળની જે બેઠી છે ને ત્યાંથી હું વહી જઈશ. હા સામાન પેક કરી દો. બેટા ધારા, તને ખબર છે આ તારી બેનપણી ખરી ને મીરા, એનું નક્કી થઈ ગયું. રાજુલા બહુ સારું ઘર છે, હો બહુ સારું થયું દીકરીનું. હવે તો તું એ થોડા દિનની જ મહેમાન છે બેટા. તારા માટે સારું ખોડિયું હોદવું જ પડશે ને. ના કાંઈ ગોતવાની જરૂર નથી હો. મારે તો મારા બાપુની હારે જ રહેવું છે. હું આ ઘર મૂકીને ક્યાંય જવાની નથી. કહી દઉં છું તમને, મારા લગ્નની વાત તો કરવાની જ નથી. એવું ના હોય બેટા, લગ્ન તો કરવું જ પડે ને, દીકરીને વળાવી તો પડે જ ને બેટા. હા ના એ ગમે એ હોય હો, હું લગ્ન કરીશ જ નહીં. હું મારા બાપુની પાસે જ રહીશ. ગોપીના બાપુ, હું કામ રડો છો? શું કરવાનું? આજે મારી જિંદગીની આખી કમાઈ જતી રહેતે ને તોય મને કાંઈ વાંધો નહોતો, પણ આ મારી દીકરીએ મારો ભરોસો તોડ્યો. કેટલો વિશ્વાસ મૂક્યો હતો મેં એના પર. આજે હું ખોટો સાબિત થયો, તારી સામે ખોટો સાબિત થયો આજે હું. રોમાં રોવાથી કઈ આ વાતનું હલ નહીં આવે. ખબર છે મને, તમે ગાંડો ભરોસો કર્યો છે તમારી દીકરી પર, અને એમાં એ ધારામાં તો તમારો જીવ હતો. કહેવાય ને કે દુનિયા આખી તમારી હારે ખોટું કરે, પણ તમારી દીકરી ધારા એ ક્યારેય તમારાથી ખોટું ન કરે, તમારો ભરોસો ન તોડે. હંમેશા તમે એના પર આંધળો વિશ્વાસ મૂક્યો છે. સાચી વાત છે તારી, આંધળો જ વિશ્વાસ મૂક્યો તો મેં ક્યારેય નહોતું વિચાર્યું કે મારી દીકરી મારી જોડે આવું કરશે. એને હું નથી આપ્યું, એટલે જે જોઈએ તે અપાવ્યું છે. નાનપણથી આટલા લાડ કોળ કર્યા, એની હંદીએ જીત પૂરી કરી, એના માટે તારી હારે લડ્યો. મારી ગોપીને એટલા લાડ નથી લડાયા એના લીધે. મારી ધારા મોટી છે એટલે હું એને વધારે પ્રેમ કરું, મારી પહેલી દીકરી છે એવું સમજીને હું એને આટલું બધું એ કર્યું, એના પર ભરોસો કર્યો ને મારો ભરોસો તોડ્યો મારી દીકરી. સવા દ્યો ને, તમે ન રોવો. મને ખબર છે કે તમે એને દીકરાની જેમ મોટી કરી છે. તમને એમ હતું કે તારા એ તમારું બીજું પ્રતિબિંબ છે. હું અંધુય જાણું છું, પણ જો રોવાથી છે ને આ વાતનો હલ નહીં આવે. લોકોને ગામમાં હું મોહ બતાવીશું? તું વિચાર કર, હું વટથી કહેતો તો લોકોની સામે આમ છાતી સોળી કરીને માથું ઊંચું કરીને હાલતો હતો. મારી બે દીકરીઓ છે પણ દીકરા જેવી છે મારી દીકરીઓ. ખબર છે મને, તમે હંધાઈને કહેતા કે ભગવાને મને દીકરો નથી આપ્યો ને એનો મને કોઈ અફસોસ નથી, કારણ કે હું તો મારી દીકરીઓમાં જ મારા દીકરાઓને જોઉં છું. પણ એક વાત કહું, હવે નક્કી કરવાનો સમય આવી ગયો છે. સોડીઓને જલ્દીથી જલ્દી માંગું જોઈ અને વળાવી દઈએ, એટલે ના કે ન ખાપે અને આપણી આબરૂ હસવાઈ રહે. નહીતર એક સમય એવો આવશે કે આપણે ક્યાંય નાઈ નહીં રહીએ. સમજ્યા તમે? જમાનો બદલાઈ ગયો છે, સમજો. હવે માને કાંઈ ગતાગમ નથી પડતી. હવે તું જો, હવે તું કે ઈ હાસું. મને તો
મને તો કાંઈ સમજાતું નથી. શું થાય મારી દીકરીઓનું? અંધુય સારું જ થાય. આપણે માંગવું જોઈ અને બંનેને જલ્દી વળાવવાની છે. બસ હવે આ અફસોસ કરવાનો મેલી દો. જુઓ ગોપીના બાપુ, હું કહું છું તમને, કોકિલાબેનનો ફોન આવ્યો હતો. એ કહેતા હતા કે આજે છોકરાવાળાને લઈને જોવા આવે છે આપણા ઘરે. તો હું તો એમ કહું છું કે જો માંગવું સારું હોય ને તો હા પાડી દેવાની જ થાય છે, સમજ્યા? સૌથી પહેલાં આપણી ધારાને જ વળાવી છે મારે. હવે બોલાવે ને તૈયાર થવાનું કે ગોપીને કે બોલાવે ને. ગોપી, ગોપી, જુઓ તમે છે ને હવે તો વાત એમ છે કે કોકિલાબેનનો ફોન આવ્યો હતો. તમને બંનેને આજે છોકરાવાળા જોવા આવે છે અને છોકરાવાળા હા પાડે ને એટલે આપણી હાથ છે. તને અને ધારાને વડાવી દેવાની થાય છે, સમજી? ક્યાં છે ધારા? બોલાઈ લાય. બોલો. હું વિચાર કર્યા હતા અને હું થઈ રહ્યું છે કાંઈ સમજાતું નથી. સવા દ્યો ને હવે. જે થઈ રહ્યું છે ને એ સારું જ થઈ રહ્યું છે. અરે પણ આવું ના હોય ને. આપણી દીકરીઓ પર આપણે કેટલો ભરોસો મૂક્યો હતો. ક્યાં એકે વૈડામાં મોટી નથી. હે? અરે પણ બરાબર જો, ઓસરીમાં જો, તું જો આમ તેમ તે રહોડામાં જોયું કે નહીં? જોઈ લો. હે? એ આ હું બોલે છોકરી ક્યાંય નથી એટલે ખબર નહીં. ત્યાં હવારથી ફાડીએ ને. મહેનત પાડી. હે? મેં હવારથી નથી ફાડીએ ને તો છે રહોડામાં છે. છે ધારા રહોડામાં? ના બાપ, હે? સવારની મને ક્યાંય દેખાતી નથી. મને લાગ્યું કે એ ફળિયામાં હશે. હું સવારની એને ગોતું જ છું હા, પણ ક્યાંય દેખાતી નથી. હું બોલસ તું તો હવારથી તારે અમને વાત ન કરાય. મેં હવારથી એને ભાળી નથી. મને લાગ્યું કે આટલામાં જ ક્યાંક હશે એમ અને વહી આવશે, ક્યાંય ગઈ હશે તો. નહીં નહીં, આ એના લગ્નની વાત નક્કી કરીને આપણે એટલે એટલે જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ બેટા. તમને યાદ હતું બાપુ હાસુ કમ ને આખી દુનિયામાં તમે જ એક છો જે મને બહુ વાલા લાગો છો. એ બેટા જો, તારા જન્મદિન માટે મેં તારા માટે છે ને મસ્ત આ ભેટ લાવ્યો છું. આ જો હોનાની સેન. તમારા પ્યારો દુનિયામાં કોઈ નથી બાપુ. હું તમને બાપુ, છોડીને ક્યારેય નહીં મારા જાઉં. માટે એ તારો જન્મદિન આવશે ત્યારે તારા માટે લેતો આવીશ. હે? હું તમને છોડીને ક્યારેય નહીં જાઉં. હા હા. અહીંયા જ રહીશું તમારા બાપુ પાસે. મને લાગે છે કે મોટી ભાગી ગઈ. નહીં, સાચું કહું છું બા. ઈ ઓલા છોકરાને જાજો પ્રેમ કરતી હતી. જ્યારે હોય ત્યારે આવી જ વાતું કરતી કે બા ને બાપુ ગોતે અને પછી આપણે લગ્ન કરવા. એના કરતા તો આપણને ગમે અહીંયા જ કરે. કયા છોકરાની વાત કરસ તું? હું નથી ઓળખતી બાપ. ઈ છોકર વાત કરતી એટલી જ ખબર છે ખાલી. કોણ હતો મને નથી ખબર. મારી દીકરી બાપુ. ક્યાં ગઈ? ધારા ધારા બાપુજી ગોતો અમને. એ ક્યાં છે? ક્યાં છે મારી દીકરીઓ? હું બાપુજી અહીંયા. અરે ક્યાં ક્યાં ક્યાં? અરે ક્યાં 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 ક્યાં? અહીંયા બાપુજી. એ પકડાઈ ગઈ. એ બાપુજી હવે તમે મને જ પકડજો, એને નહીં. અરે એ હારું, ચાલો ચાલો તું ફરી બાંધી દે. ચાલ મને આ હા ये आ चलो હવે બાપુ મને જા મને મને બાપુજી મને પકડજો. મને છે ને આ વખતે મને જ પકડવાના. ગોપીને પકડવાની હે? ગોપીને પકડવાની. મને બાપુજી અહીંયા. ક્યાં છે મારી બાપુજી, દીકરીઓ? ક્યાં છે? અહીંયા ક્યાં છે? આ અરે આ તો પાછી આવે. જો હું તને પકડવા આવ્યો તો પણ હવે તમે છે ને દર વખતે ચીટિંગ જ કરો છો, એને જ પકડી લ્યો છો. અરે હું ગમે આવીશ ને બાપુ
મને જ પકડશે તને નહીં પકડે. બહુ સારું. એમ કે બાપુ સૌથી વધારે પ્રેમ મને જ કરે હા છે. એ વાત સાચી હે. તને કરું છું દીકરા, એવું નહીં માનવાનું હે. બાપુ ગોપીના બાપુ બાપુ હું થાય છે તમને? બાપુ બાજુ ને બાપુને હું થાય છે? ગોપીના બાપુ ગોપીના બાપુ શું કાંઈ નહીં થાય તારા આવી જાય આપણી પાસે આવી જાય તારા ગોપીના બાપુ 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 એ બાપુ બાપુ ઉઠો તો. બાપુ બાપુ જુઓ તો હું થયું તમને. આ બાપુ બાપુને કોને બોલે? બાપુને હું થયું? એ બાપુ બાપુ ઉઠો ને. બાપુ એ બાપુ બાપુ નથી રહ્યા હવે બાપુ જુઓ ને બાપુ કેમ નથી બોલતા? બાપુ તારા બાપુ હવે આપણી વચ્ચે નથી રહ્યા આપણને છોડીને ધામમાં વયા ગયા બા ગાંડા થઈ ગયા છો તમે. બાપુ એવી રીતે આપણને છોડીને કઈ જતા રે? ક્યાંય નથી ગયા. ઉઠાડો ને એમને, આપણે દવાખાને લઈ જાવી એમને. તારાને બહુ પ્રેમ કરતા હતા તારા બાપુ સમજતી કા ના? હા તારા બાપુ તારાને બહુ પ્રેમ કરતા હતા. હા છોડી વહી ગઈ તારા બાપુ ધામમાં વયા ગયા. તાલી પાડ બાપુ વયા ગયા. બાપુ વયા ગયા. ખાલી તારાને પ્રેમ કરતા હતા, મને નહોતા કરતા. તને કરતા હતા ને તારા બાપુ કરતા હતા. રિયામાં તને વધારે પ્રેમ કરતી હતી. તું પણ ભાગી જા જા. તું કોઈને પ્રેમ કરે છે ને ઈદી મોટી કહેતી હતી તારા કહેતી હતી ને કે માં હા ગોપી કોઈને પ્રેમ કરે છે તુંય ભાગી જા. હા હું તારા બાપુ હારે ધામમાં જાઉં છું. હું તારા બાપુ હારે ધામમાં જાય. હવે હું અને તારા બાપુ ધામમાં મજા કરીશું. ત્યાં નહીં અમને કોઈ સંતાન. બા તમારું મગજ ભમી ગયું છે. હું કોઈને પ્રેમ નથી કરતી. હું ખાલી મારા માવતરને પ્રેમ કરું છું. ખા તારા મરેલા બાપના સમ કે તું કોઈને પ્રેમ નથી કરતી. બાપુ ના હું કોઈને પ્રેમ નથી કરતી. હું મારા માવતરને પ્રેમ કરું છું અને મારા હાટુ તમારા બેથી વધારે બીજું કોઈ નથી. બા ગોપી તમને તમારા સંસ્કાર ઉપર આટલો જ ભરોસો છે? તમને તમારી આ દીકરી ઉપર બસ આટલો જ ભરોસો છે? ના જેટલો ભરોસો તારા બાપુને તારા પર છે ને એના કરતા બમણો ભરોસો મને તારા પર છે. તો પછી તમે જ કરો મારા લગ્ન નક્કી. જ્યાં મારી માં કહેશે ને ત્યાં જ હું લગ્ન કરી. અને મારી માં કહેશે કે આખી જિંદગી લગ્ન નથી કરવાના તો હું કુંવારી મરી. પણ હું કોઈ હારે ભાગીશ નહીં. ઈ તારા મૂર્ખી છે, તમારી ગોપી નહીં. તારા તો વહી ગઈ, તારા બાપુ વહી ગયા. હવે ગોપી શું કરવું? તારા લગ્ન હું કરાવી એકલી? હા મારા લગ્ન મારી માં કરાવશે. મારા બાપુનો અંતિમ સંસ્કાર એ તારી જ દીકરી દેશે. હાલમાં હું બેટા હવે છે ને ક્યારેય ધારાને નહીં બોલાવી. તારા બાપુ એકવાર જાગી જાવ ને જગાડને ગોપી, પ્રયત્ન કર. તેજ તો કીધું ને બા કે એરિયા તો ધારાને પ્રેમ કરતા. ધારાય જતી રહી, બાપુય જતા રહ્યા. મને તો પ્રેમ કરતા જ નહીં. તો હવે જાગીને કરશે હું?